સુરતમાં મનપાની 19 પ્રાથમિક શાળાઓની ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના વરદ હસ્તે શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મનપાના વિવિધ ઝોનમાં ₹45.20 કરોડના ખર્ચે શાળાઓ બનવા જઈ રહી છે। ત્યારે આજરોજ શહેર મેયર, રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરિયા, ધારાસભ્ય, કોર્પોરેટર, મનપા અધિકારીઓ અને અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ઉધના વિસ્તારના હરિનગર 3ની બાજુમાં વિકાસ કોલોની સામે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના વરદ હસ્તે પ્રાથમિક શાળાઓની ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી। સુરત શહેરમાં આદરણીય પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને અને મેયર સાહેબના વરદ હસ્તે શિક્ષણ વિભાગ દ્વારા આજે 19 શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 942 રૂમની જે સુરત મહાનગરપાલિકામાં ઘટ હતી એ સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા એની પૂર્ણ રીતે મંજૂરી આપી અને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। ત્યારે અહીંની શિક્ષણ સમિતિના તમામ સદસ્યો, આદરણીય મેયરશ્રીની ટીમ, કમિશનરની ટીમ અને તમામ અમારા કોર્પોરેટરની જે ડિમાન્ડ હતી એ રાજ્ય સરકાર દ્વારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એને પૂર્ણ રીતે મંજૂર કરવામાં આવી છે અને 19 શાળાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।